ડૉક્ટર મહેમદભાઈ કાદરી જૈનભાઈની પ્રેરણાથી મહમ્મદભાઈ ઉપાશ્રયમાં જીનવાણી શ્રવણ માટે ગયા. કોઈ ભવનું પ્રચંડ પુણ્યાનું બંધી પુણ્ય ઉદયમાં આવ્યું. શ્રી અરિહંત પરમાત્માના તારક વચનો ડૉક્ટરના હૈયાને સ્પર્શી ગયા. કરુણા ભાવનાનો અદ્ભુત મહિમા જાણ્યા બાદ હૈયામાં દયા ભાવના પ્રગટી. રોજના 28,000 રૂપિયાની કમાણી કરાવતા મહાહિંસક પોલ્ટ્રી ફાર્મના ધંધાનો આજીવન ત્યાગ કર્યો. સત્વ વૃદ્ધિ કરીને લીલી વનસ્પતિના શાકનો સચ્ચિત પાણી પીવાનો પણ આજીવન ત્યાગ કર્યો. કંદમૂળ અને રાત્રિ ભોજનના મહાપાપને પણ કાયમ માટે તિલાંજલિ આપી. માંસાહાર કરતા પઠાણોના ઘરના પાણીનો પણ ત્યાગ કર્યો. થોડા વર્ષો પૂર્વે સાબરમતી, અમદાવાદમાં પર્યુષણ પૌષધ સહિત 16 ઉપવાસની આરાધના કરી હતી. 8મા દિવસે પુત્રી જેનિફરની તબિયત બગડતા સ્વજનોના આગ્રહથી પૌષધ પાળીને હોસ્પિટલ ગયા. ભારે શ્રદ્ધા સાથે નવકાર ગણીને દીકરીના માથે હાથ ફેરવતા કેટલાક દિવસોથી બેભાન દીકરી ભાનમાં આવી ગઈ. ફરી પૌષધ વ્રત સ્વીકારીને ઉલ્લાસથી 16 ઉપવાસ પૂર્ણ કર્યા. ગુજરાત સમાચારની નેટવર્ક કોલમમાં ઝીણા અક્ષરોમાં એક પાનું ભરીને મહેમદભાઈ કાદરીનું અદ્ભુત જીવન પરિવર્તન છપાયું છે. શ્રી જીવાભિગમ સૂત્ર નીચમ છુઈયા આખી દુનિયાના ખાવા યોગ્ય બધા જ પદાર્થો એક જ નાળકીનો જીવ ખાઈ જાય તો પણ તેની ભૂખ મટે નહીં અને અસંખ્ય વર્ષો સુધી અનાજનો દાણો પણ ખાવા ન જ મળે. શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર એકગંત દુઃખમ નરકમાં નિરંતર પરાકાષ્ઠાનું દુઃખ છે. નરકથી છૂટવાનો એક જ રસ્તો છે. અહીંના તુચ્છ 5 इंद्रियों विषयों आसक्ति त्याग करो. आपको ये वीडियो अच्छा लगा हो तो इसे लाइक करें और शेयर करें और ऐसे ही नए नए वीडियोज़ देखने के लिए सब्सक्राइब करें हमारी चैनल जैन फैक्ट्स एंड स्टोरीज़ को.